રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી મુદ્દે 3 ફરાર આયોજકોની અટકાયત કરી. દિલીપ ગોહિલ, દીપક હિરાણી અને મનીષ વિઠ્ઠલાપરાની પણ ધરપકડ કરાઈ. મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલા ફરાર. હાર્દિક શિશાંગિયા, મનીષ વિઠ્ઠલાપરા સામે ગુનો નોંધાયો. દીપક વરસંડા સામે પણ નોંધાયો ગુનો. સમૂહ લગ્નની મંજૂરી ન લેવાઈ હોવાનું આવ્યું સામે. રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો ફરાર થયા હતા. 28 યુગલોના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. વર કન્યા પક્ષ પાસેથી ₹15,000 વસૂલવામાં આવ્યા. સવારે 6 વાગે જાન આવી હતી. આયોજકો ફરાર થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. પોલીસ બોલાવવામાં આવી. રાજકોટમાં અટકી પડેલા સમૂહ લગ્નની જવાબદારી પોલીસે લીધી. સ્થળ પર હાજર દંપતીના લગ્ન કરાવ્યા. પરિવારજનોએ પોલીસનો માન્યો આભાર. રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકોની નફટાઈ. 28 યુગલોના લગ્ન અટકાવ્યા બાદ આયોજકોએ નાટક કર્યા. આયોજક ચંદ્રેશ છત્રોલાએ હોસ્પિટલમાં એડમિટ હોવાના ફોટો સ્ટેટસમાં મૂક્યા. રાજકોટમાં સમૂહ લગ્નના નફટ આયોજકો ફરાર થયા. ફરાર આયોજકોને લઈ પોલીસે તપાસ હાથ ધરી. અલગ અલગ ટીમો બનાવી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. રાજકોટમાં સમૂહ લગ્નના ફરાર આયોજકો મુદ્દે ખુલાસો થયો. 2023માં પણ વરઘોડિયાઓ સાથે આયોજકોએ છેતરપિંડી કરી હતી. વર્ષ 2023માં પણ નવવધુઓને કર્યાવર આપ્યું ન હતું. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં 2500થી વધારે પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. આ વખતના શિવરાત્રીના મેળામાં બંદોબસ્ત દરમિયાન AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બનાસકાંઠામાં 200 જેટલા ટ્રેક્ટરોમાં ખેડૂતોએ નીકાળી ટ્રેક્ટર રેલી. ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે જનજાગૃતિ ફેલાવશે. ઝેરમુક્ત ખેતી સહિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન. ગુજરાતમાં દારૂબંધી પર કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે સવાલ ઉઠાવ્યા. કહ્યું, ભાજપના પદાધિકારીઓ દારૂબંધીની માંગ કરે છે. ભાજપના નેતાએ નામજોગ ફરિયાદ કરી. અને રાજ્ય ગૃહમંત્રી કહે છે, કોઈ ચમરબંધીને નહીં છોડીએ. શરમની વાત છે કે ચમરબંધીઓને પકડતા જ નથી. રાજ્ય ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. ગૃહમંત્રી હર્ષ સંઘવીના પેજ પર કઠલાલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષે કરી કોમેન્ટ. પોતાના ફેસબુક પર લખ્યો, કાર્યકરોને સંદેશ. લખ્યું, નેતાઓની પાછળ ફરવાને બદલે કરિયરમાં ધ્યાન આપો. જેને સારું કરવું હોય તેને કોઈ તકલીફ નથી. જેને મારું કરવું હોય એને તકલીફ. અમદાવાદના વાડજમાં બ્રિજની કામગીરી ગોકળ ગતિએ. રચના કન્સ્ટ્રક્શનને મનપા નોટિસ ફટકારશે. અનેક રોડ પર બ્રિજની કામગીરીથી લોકો પરેશાન. અમદાવાદના ગોમતીપુરમાં 4 કબ્રસ્તાન પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફર્યું. ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરાઈ. ગેરકાયદે બાંધકામ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. અમદાવાદના ગોમતીપુરમાં AMC દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. કોંગ્રેસ કોર્પોરેટર ઇકબાલ શેખે કહ્યું, વારંવાર રજૂઆત કર્યા છતાં અમારી વાત સાંભળવામાં નથી આવી. વડોદરામાં વડદલા રોડ પર વગર વરસાદે પાણી ફરી વળ્યા. વાલ્વમાં ખામી સર્જાતા પાણીની રેલમછેલ. દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચ્યું. રોડ પર પાણી ભરાઈ જતા રાહદારીઓ પણ અટવાયા. ભાવનગરના ઉમરાળા શહેરમાં રખડતા પશુઓનો આતંક. ઉમરાળા શહેરના ખાબડી વિસ્તારમાં આંખલા યુદ્ધના દ્રશ્યો આવ્યા સામે. આરોગ્ય કેન્દ્ર પાસે આંખલા બાખડતા લોકોને હાલાકી. અવારનવાર રખડતા પશુના લીધે સ્થાનિકોને હાલાકી. રાજકોટમાં નિલેશ ડેરીમાંથી ગણપતિ ઉત્સવમાં લેવાયેલા મોદકના નમૂના ફેલ થયા. ચોકલેટ મોદકમાં વધુ પડતો સિન્થેટિક કલર મળ્યો. ફૂડ વિભાગે નિલેશ ડેરી વિરુદ્ધ કેસ નોંધ્યો. મહેસાણામાં ખનીજ વિભાગે 5 ડમ્પર જપ્ત કર્યા. ફતેપુરા બાયપાસ હાઈવે પર 12 ડમ્પરની ખનીજ ચોરી મામલે ડમ્પરને અટકાવી તપાસ કરાઈ. 4 ડમ્પર ઓવરલોડેડ હોવાનું આવ્યું સામે. 1 ડમ્પર રોયલ્ટી પરમિટ વિના ખનીજ ચોરી કરતું. સુરતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ બ્લેકમેલના ગુપ્ત લિસ્ટની યાદી સુરત પોલીસ કમિશનરને સોંપવામાં આવી. એસએમસીના સેન્ટ્રલ ઝોનનો આંકડો સામે આવ્યો. સુરત મહાનગરપાલિકા દ્વારા ગુપ્ત લિસ્ટ સોંપવામાં આવી. ખેડામાં દારૂના વેચાણનો ભાજપ નેતા જિગ્નેશ ભાવસારે આરોપ લગાવ્યા. ભાજપ નેતાએ દારૂ વેચાણ બંધ કરાવવા અપીલ કરી. જિગ્નેશ ભાવસારે કહ્યું, કઠલાલમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. પાટણમાં લાંચિયો અધિકારી એસીબીના છટકામાં. આસિસ્ટન્ટ ટેકનિકલ એન્જિનિયર રવિ દરજી લાંચ લેતા ઝડપાયો. 38 લાખનું પેન્ડિંગ બિલ પાસ કરાવવા 1 લાખ માંગ્યા હતા.
રાજકોટમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના પ્રોજેક્ટ અંગે પ્રશ્નાર્થ. વર્લ્ડ બેંકે 400 કરોડની લોન આપવાનો ઇનકાર કર્યો. વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટે માંગી હતી લોન. 15 વર્ષથી રાજકોટવાસીઓને સપના બતાવ્યા. રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓએ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટે વિદેશ પ્રવાસ પણ કર્યો. પ્રોસેસનું કામ અટક્યું તો ચોતરફ કચરાના ઢગલા થશે. દહેગામના પૂર્વ ધારાસભ્યના પતિને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી. પોલીસ સાથે ગેરવર્તન અને મારામારીના કેસમાં દહેગામ કોર્ટે સજા ફટકારી. આણંદના તારાપુરમાં બસના ભયજનક યુટર્નથી ખતરો. બસે યુટર્ન લેતા કારમાં સવાર પરિવાર માંડ બચ્યો. કાર ચાલકે બસ ડ્રાઈવરને ઠપકો આપતા બસ ડ્રાઈવરે દાદાગીરી કરી. જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ. હર હર મહાદેવના નાદ સાથે મેળાનો પ્રારંભ. સાધુ સંતોની હાજરીમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. દ્વારકામાં પૌરાણિક દ્વારિકાની શોધ માટે સર્વે હાથ ધરાયો. મરીન આર્કોલોજીએ પાણીની અંદર સર્વે કર્યો. પ્રોફેસર સહિત 4 સદસ્યની ટીમે કાટમાળનો સર્વે કર્યો. ઝાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ. ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે તોડજોડની રાજનીતિ શરૂ. ભાજપના 10 સભ્યો 8 અપક્ષ સભ્યોને લઈ ભૂગર્ભમાં ઉતર્યા. ઝાલોદ નગરપાલિકામાં ભાજપના સભ્યો બળવો કરે તેવા એંધાણ. ઝાલોદ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે તોડજોડની રાજનીતિ શરૂ. ભાજપના 10 સભ્યો 8 અપક્ષ સભ્યોને લઈ ભૂગર્ભમાં ઉતર્યા. દાહોદના ઝાલદ ગામે મહાકુંભથી પરત ફરી રહેલા યાત્રિકો ફસાયા. ગુરુકૃપા ટ્રાવેલ્સની ખાનગી બસ માલિકની બેદરકારીથી યાત્રિકો ફસાયા. બસ માલિકે ગાડીમાં ડીઝલ પુરાવી પૈસા ન ચૂકવ્યા. બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન રત્ન કલાકારોને પરિચય કાર્ડ આપશે. 35,000ની વીમા પોલિસી પણ ફ્રીમાં આપવામાં આવશે. જિલ્લામાં 70,000 કાર્ડ બનાવવાનું આયોજન. પાલનપુરના ચડોતરમાં આંગણવાડી કાર્યકર્તાઓએ રાજ્ય સરકારના બજેટનો વિરોધ દર્શાવ્યો. બજેટમાં આંગણવાડી કાર્યકર્તાઓને કંઈ ન મળ્યાનો આરોપ. બજેટની હોળી કરી વિરોધ દર્શાવ્યો. રાજ્યમાં શિયાળાની વિદાયની શરૂઆત. બપોરે ગરમીનો પારો 34 થી 35 ડિગ્રી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. નલિયામાં 16.4 ડિગ્રી, ડીસામાં 18.4 ડિગ્રી તાપમાન. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે 24 થી 28 ફેબ્રુઆરી સુધી કમોસમી વરસાદની શક્યતા. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ માવઠાની આગાહી. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી. 7 થી 10 માર્ચ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા માવઠાની આગાહી. માર્ચ મહિનાથી રાજ્યમાં ગરમીની શરૂઆત થશે. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક. પોલીસે પદ્મનાભ માલિક સહિત 3ની ધરપકડ કરી. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. અમદાવાદના ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા. ફાયર ઓફિસર ઇનાજ શેખને એસીબીએ ₹65,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા. 14 દિવસમાં આપવાનું સર્ટી 3 મહિના સુધી ન આપ્યું. રાજકોટના ઉપલેટામાં 4 અલગ અલગ જગ્યાઓએ તસ્કરોએ ચોરી કરી. સોનું ચાંદી રોકડની ચોરી કરવામાં આવી. ઉપલેટા પોલીસની ફરિયાદના આધારે તપાસ શરૂ. વડોદરાના પાદરામાં હોમગાર્ડ જવાન પર હુમલો કરવામાં આવ્યો. યાસીન વોરા નામના શખ્સે હોમગાર્ડને માર્યો માર. પાદરા પોલીસે યાસીન વોરાની કરી ધરપકડ. દ્વારકાના જામખંભાળિયામાં તસ્કરો ત્રાટક્યા. 5 સરકારી ક્વાર્ટરમાં તસ્કરોએ હાથફેરો કર્યો. સોનાના દાગીના રોકડ રકમની ચોરી કરવામાં આવી. વડોદરાના કરજણમાં ભાણિયા દર્શન પટેલે મામાને છેતર્યા. કેનેડા વર્ક પરમિટ વિઝાના બહાને પૈસા પડાવ્યા. 2,77 લાખ પડાવી એજન્ટો ફરાર થયા. 3 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ. સુરતમાં તોડબાજ ટીઆરઆઈ એક્ટિવિસ્ટ બ્લેકમેલર્સ કેસમાં વધુ 4 ગુના નોંધાયા. મહાનગરપાલિકાના કર્મી રૂબીના, એસએમસી કર્મીના પતિ સાકિબ જરીવાલા અને રૂબીનાના ભાઈ સામે પણ ફરિયાદ. 3 લોકો ભેગા મળી કરતા હતા તોડ. મહેસાણાના નીલકંઠ પ્લાઝામાં 5 ઈસમોના ટોર્ચરથી વેપારી આત્મહત્યા કરી. પૈસાની ઉઘરાણી કરી ટોર્ચર કરતા હોવાની ફરિયાદ. પોલીસે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી. રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર તોફાની રાધાનો આપઘાત. અગમ્ય કારણસર યુવતીએ આપઘાત કર્યો. તાજેતરમાં જ તે ગોવા ફરવા માટે ગઈ હતી.
ભાવનગરમાં હત્યા કેસમાં 2 આરોપીને આજીવન કેદની સજા, બહેને મરજી વિરુદ્ધ લગ્ન કરતા હુમલો કરવામાં આવ્યો. હુમલામાં એકનું મોત, 3 લોકો ઘાયલ. વડોદરામાં સિદ્ધનાથ પ્લેનેટમાંથી 5 જુગારીઓ 1.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા. આકાશ માછી, દિલીપ ખાટ, ધર્મેશ ગોહિલ, નયન કહાર, સાગર માળીની પોલીસે ધરપકડ કરી. પાટણના સાંતલપુરમાં બ્રિજ પર ગેસ ભરેલા ટેન્કરમાં આગ લાગી. ટેન્કર જયપુરથી ગાંધીધામ તરફ જઈ રહ્યું હતું. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી. સુરતના અડાજણમાં ઝૂંપડપટ્ટીમાં આગ લાગી. ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા ભાગદોડ મચી. અડાજણ સ્થિત સ્ટાર બજાર પાસેનો બનાવ બન્યો. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સાબરમતી નદી પર બ્રિજની દિવાલ તોડી હવામાં લટકતું ડમ્પર જોવા મળ્યું. ગાંધીનગર ચિલોડા રોડ પર અકસ્માતની ઘટના બની. બ્રિજની બાજુમાં નવું કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું હતું.